સુરતમાં એક તરફ પોલીસ ગુનાખોરી ડામવા અને ઓર્ગેનાઇઝન ક્રાઇમ આચરનારો સામે કડક કાર્યવાહી કરી રહી છે, ત્યાં જ નજીક બાબતે પણ હત્યા જેવી ઘટનાઓ સામ બનતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાં નજીક બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। સુરતમાં પોલીસે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જો કે તેમ છતાં રોજે રોજ હત્યા સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરતના પાંડેસરામાં મિત્રએ જ મિત્રની ચાકુના ઘા ઝીકી ક્રૂર હત્યા કરાઈ હતી। વાત એમ છે કે ખાવા પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અમોલ સાલ્વે પર તેના મિત્ર શનિએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। તું મને છોડીને કેમ ભાગી ગયો તેમ કહી શનિએ કરેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમોલ સાલ્વેને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। જોકે સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજતા ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો। તો બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને ત્વરત પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મિત્ર અમોલ સોલ્વેની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા શનિને ઝડપી પાડી સળિયા પાછળ ઢકી લીધો હતો। જી ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સન્ની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે। બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપી તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરેલ અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે। સાહેબ, આ બંને આરોપી એકબીજાના પરિચિત છે અને બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે। બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે। અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે। આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે, તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે અને શું મારવામાં આવ્યું હતું સાહેબ આને? હાલ કોઈ બીજા વ્યક્તિની સામેલગીરી નજરે આવેલ નથી, છતાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એમાં જે પણ હશે તે ખુલાસો થશે અને ચપ્પુ વડે તેને હુમલો કરેલ છે, જે છાતીના ભાગે વાગેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ છે બંનેનો મરણ જનાર અને આરોપીનો? હાલ પૂરતું ધ્યાને આવેલ નથી, પરંતુ તેનું ઈ ગુજકોપમાં તેમજ અન્ય SGI NSI દ્વારા પણ ચેક કરીને જો કોઈ ભૂતકાળ ઇતિહાસ હશે ગુનાહિત તો તેને આનુષંગિક પગલાં લેવામાં આવશે।